जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाल सहजानंद दयाल बलवंत बहु नामी चरण सरोज तमारा वंदु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश धरा चरणे शीश धराति दुख नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज गुण तनुधारी प्रभु द्विज गुण तनुधारे पामर पति तयो धारा पामर पति तयो धारा अगणित नर नारी नित्य नित्य नवतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी अड़सठ तीरथ चरण अड़सठ तीरथ चरण कोटि गया काशी पुरुषोत्तम प्रकटनो जय दर्शन करशे प्रभु जय दर्शन करशे काल कर्म थी छूटे काल कर्म थी छूटे कुटुंब सहित दर्शे आयवश करुणानिधि करुणा बहु के वाल करुणा बहु के मोक्तानंद कहे मोक्ति मोक्तानंद कहे मोक्ति करे प्रभु जय सद्गुरु स्वामी अथारार्तिकं समर्पयामि देवाभिवन्दनम् आत्माभिवन्दनम् श्री
હરે કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાન ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. 5 મિનિટ ભગવાનનું સ્મરણ કરીએ તો દરેક ભક્તજનો તાલીના નાદ સાથે જોરથી ગગનભેદી અવાજે ભગવાનની મૂર્તિને ધારી અને 5 મિનિટ ભગવાનની ધૂન બોલાવીએ. ત્યારબાદ કથાનો શુભારંભ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે હરે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો ભક્તો.
શ્રીમદ ધર્મશાસ્ત્ર સત્સંગી જીવન અંતર્ગત પ્રથમ પ્રકરણની અંદર રહેલા શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્રોની કથા સુરત ઋષિ પ્રતાપસિંહ રાજાને સંભળાવી રહ્યા છે. રાજન, અનેક જીવોને સુખી બનાવવાને માટે સાત વર્ષ સુધી વન વિચરણ કર્યું છે. વન વિચરણની આપણે કથા જ્યારે સાંભળીએ કે વાંચીએ ને ત્યારે આપણને એમ થાય કે ઓહો, કોને માટે? સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે. છતાંય પણ સાત વર્ષ સુધી ખુલ્લા ચરણે ભારતભરના તમામ તીર્થોની યાત્રા કરતા કરતા શ્રી હરિ ક્યાંય ન રોકાતા. લોજ નામનું નાનકડું એવું ગામ, જ્યાં રામાનંદ સ્વામીના 50 સંતો નિવાસ કરીને રહેતા હતા. એમની સાધુતા જોઈ, એમનું વર્તન જોઈ, એમનું જ્ઞાન જોઈ, ભગવાનની ભક્તિ અને સમર્પણ જોઈ અને શ્રી હરિ લોજના આશ્રમમાં રોકાઈ અને નાની એવી નીચામાં નીચી સેવા કરે છે. વિચાર તો કરો કે અનંત કોટી બ્રહ્માંડના નાયક મુક્તાનંદ સ્વામી એમ કહે કે નીલકંઠ વર્ણી ગામના પાદરે જઈ અને તમે છાણ વીણી આવો. અનંત કોટી બ્રહ્માંડના આધાર નીલકંઠ મહાપ્રભુ ટોપલાની અંદર છાણ ભરે અને છાણનો ટોપલો પોતાના મસ્તક ઉપર ઉપાડી અને આશ્રમની અંદર લાવે. લોજની અંદર રહી શ્રી હરિએ અનેક દિવ્ય લીલા ચરિત્રોના માધ્યમથી અનેક જીવોને પોતાનો નિશ્ચય કરાવ્યો છે. મુમુક્ષુને સદગુરુ પ્રત્યે મળવા માટેની કેવી ઝંખના હોવી જોઈએ. અને જ્યારે સાચો મુમુક્ષુ બને છે ત્યારે ભગવાન એને સાચો સદગુરુ શોધી આપતા હોય છે. નીલકંઠ મહાપ્રભુ અને રામાનંદ સ્વામીનું પીપલાણામાં અદ્ભુત મિલન થયું છે. રામાનંદ સ્વામીને ખૂબ આનંદ થયો. ઘણા વર્ષોથી જેને રાહ જોઈ રહ્યો હતો, સર્વાવતારી શ્રી હરિ આજ પધારી ચૂક્યા. રામાનંદ સ્વામીએ સરયુદાસને ભાગવતી દીક્ષા આપી. 2 નામ પાડવામાં આવ્યા, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. અદ્ભુત છે નામ. સહજાનંદ સ્વામી એનો શું નામનો મહિમા છે તો સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશની અંદર લખ્યો છે કે સહજાનંદ સ્વામી નામનો શું મહિમા અને પ્રતાપ છે. સકર કેતા સર્વે દુઃખ વામે, હકર કેતા હરી ધામ પામે. સકર કેતા સર્વે દુઃખ વામે, હકર કેતા હરી ધામ પામે. જકર કેતા જય ધામ સજાનંદ
સ્વામી, શું એ નામનો મહિમા છે? સ્વામી કહે છે કે માત્ર સકાર કહેતા સર્વે દુઃખ વામે રે. સહજાનંદનો સ આગળનો ફક્ત બોલે ને તો જીવનની અંદર ગમે તેવા દુઃખ હોય ને તો એ દુઃખમાંથી મુક્ત બને, માત્ર ને માત્ર સ બોલે એટલામાં જ. રામાનંદ સ્વામીએ વિચાર કર્યો, અત્યાર સુધી શ્રીહરિની ઈચ્છાથી જે ગાદી ઉપર આરૂઢ થઈ અને મેં સત્સંગ શ્રીહરિની ઓળખાણ કરાવી, હવે જ્યારે એ જ સહજાનંદ સ્વામી પધારી ચૂક્યા છે તો મારી ગાદી સહજાનંદ સ્વામીને સોંપી દઉં. પીપલાણા ગામથી નીકળી સંતોની સાથે શ્રીહરિ જેતપુર નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. આજ રામાનંદ સ્વામી એક વિશાળ સભા કરી છે અને સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામીની બાજુમાં બેઠેલા છે. આજ રામાનંદ સ્વામી પોતાના આશ્રિતોને કહે છે કે હે ભક્તજનો, હે સંતો, તમે સાંભળી લ્યો. હવે જે મારી ગાદી છે ને એ સહજાનંદ સ્વામીને સોંપવા માટેનો મેં સંકલ્પ કર્યો છે, એમાં તમે બધા સહમત છો ને? અને એ વખતે સારી સભામાંથી એક જ અવાજ આવ્યો છે કે રામાનંદ સ્વામી, તમે જે નિર્ણય લીધો છે યોગ્ય નિર્ણય છે. તમારી ગાદીને યોગ્ય તો એ સહજાનંદ સ્વામી છે. રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને કહે છે કે સહજાનંદ સ્વામી, હવે હું તમને ગાદી સોંપવાનો મનોમય સંકલ્પ અને નિર્ણય લઈ લીધો છે, તો તમે મારી ગાદીનો સ્વીકાર કરો. શ્રી હરિ કહે છે કે ગુરુદેવ, આપ જે કહેશો એ વચન મારે શિર સાટે છે, પણ ગાદીનો સ્વીકાર નહીં કરું. કેમ? કારણ કે એમાં ધન અને સ્ત્રીનો પ્રસંગ થાય તો સ્વામી, સ્ત્રીઓના પ્રસંગમાં આવનાર તત્કાળ ભ્રષ્ટ થાય છે. સ્ત્રીના પ્રસંગથી કામની ઉત્પત્તિ થાય છે, કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રોધથી કરવા યોગ્ય ન કરવા યોગ્ય એ વિવેકનો નાશ થાય છે. વિવેક રહિત થવાથી મોહ થાય છે અને સમમોહથી સ્મૃતિ નાશ પામે છે, અને સ્મૃતિ નાશ પામવાથી બુદ્ધિ નાશ થાય, અને બુદ્ધિનો નાશ થાય ને ત્યારે એ માણસનો વિનાશ થાય છે. રામાનંદ સ્વામી કહે છે કે સહજાનંદ સ્વામી, હું તમને ઓળખું છું. આપ કોણ છો એ મને સારો ખ્યાલ છે. કદાચ બીજા ભૂલા પડશે પણ હું નહીં ભૂલું પડું. રામાનંદ સ્વામી જ્યારે સમજાવ્યા છે ત્યારે સહજાનંદ સ્વામી કહે છે કે ગુરુદેવ, ગાદીનો સ્વીકાર કરું, પણ તમે રાજી થઈ હું આપની પાસે જે વચન માગું એ વચન તમે આપો તો ગાદીનો સ્વીકાર કરું. ભક્તજનો, આજે સહજાનંદ સ્વામી જ્યારે ગાદી આરૂઢ થતા પહેલા અદ્ભુત રામાનંદ સ્વામીની પાસે માગણી કરે છે, અને સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામીની પાસે જે માગે છે એ જ સતાનંદ સ્વામી એની આંખ સમક્ષ એ દ્રશ્ય દેખાય છે, અને સહજાનંદ સ્વામી બોલે છે એ જ સતાનંદ સ્વામી લખે છે. ઇહ ચ યદુર દુઃખ મંત કાલે યગણિત વૃશ્ચિક દંશ તુલ્ય માહ યદિ તરદપી તચ્ચ વૈષ્ણવાના ભવતુ મમાથ ચેતે સત્વ દુઃખા. હે ગુરુદેવ રામાનંદ સ્વામી, પહેલું વરદાન તમારી પાસે એ માગું છું. ઇહ ચ યદુર દુઃખ મંત કાલે યગણિત વૃશ્ચિક દંશ તુલ્ય માહુ. અંતકાળની વેદના ગુરુદેવ, જેને ભગવાનની ભક્તિ ભજન કર્યું નથી અને જ્યારે એને
કાળ આવી અને શરીર થકી જ્યારે પ્રાણને અલગ કરે, જીવને અલગ કરે ને, ત્યારે એક એક રૂવાડે કરોડ કરોડ વીછી ડંખ મારતા હોય ને જેટલી વેદના થાય ગુરુદેવ એટલી વેદના થતી હોય છે. પણ તમારો જે આશ્રિત હોય એની જ્યારે અંતઅવસ્થા આવે ને ત્યારે માખણમાંથી મુવાડો ખેંચે એ રીતે શરીર થકી અલગ જીવ થઈ અને ભાગવતી તનું ધારણ કરે અને એ અક્ષરધામને પામે એ પહેલું વરદાન તમારી પાસે માગું છું. એ દુઃખ મને મળે. શું આજ સહજાનંદ સ્વામીની ઉદારતા છે કે બીજાનું દુઃખ આજ સહજાનંદ સ્વામી પોતે શિર ઉપર સ્વીકારે છે. બીજું વરદાન એ માગું છું કે ક્વચિદપી ભૂઈ કૃષ્ણ ભક્તિ ભાજામ નિજકૃત કર્મ વસાદ અવશ્ય ભોગ્યમ ઇહ યદુર તથા અન્ન વસ્ત્ર દુઃખ તદપી મમાસ્તુ નતુ પ્રજેશ તેષામ. ગુરુદેવ તમારો આશ્રિત એના પ્રારબ્ધમાં હાથમાં પાત્ર લઈ અને ઘરોઘર ભીખ માગી ખાવાનું લખ્યું હોય તો એ દુઃખ મને મળે, પણ તમારો જે આશ્રિત હોય અન્ન વસ્ત્ર કરીને કોઈ દિવસ દુઃખી ન થાય. અને આવી જ્યારે સહજાનંદ સ્વામીએ માગણી કરી છે ને ત્યારે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીના મોઢે હાથ દઈ દીધો કે પ્રભુ આપ શું માગો છો? રામાનંદ સ્વામી રાજી થઈ સહજાનંદ સ્વામીને આ બે વરદાન આપ્યા છે, તથાસ્તુ કહ્યું છે. અને ભાઈ જેતપુર ગામની અંદર જ્યારે સહજાનંદ સ્વામીને પટ્ટાભિષેક કરવાનો છે, ગાદીએ બિરાજમાન કરવાના છે, ગામો ગામ પત્રિકા લખવામાં આવી છે. અને આજ જેતપુર ગામની અંદર રામાનંદ સ્વામીનો સારો સમુદ્ર એટલો બધો એકત્રિત થયો છે કે તમે જ્યાં નજર નાખો ત્યાં માનવની મેદની એટલી બધી ઉભરાણી છે કે દરેક ઠેકાણે મનુષ્ય મનુષ્ય અને મનુષ્યો જ દેખાય છે. આજ જેતપુર ગામની અંદર ક્યાં માણસો સમાતું નથી. સુંદર મજાનો મંડપ બાંધેલો છે. યજ્ઞની અંદર સહજાનંદ સ્વામી બિરાજમાન થયા છે. બ્રાહ્મણો યજ્ઞની અંદર આહુતિ આપી રહ્યા છે. અને છેલ્લે સુંદર મજાની ગાદી એના ઉપર આજ સહજાનંદ સ્વામીનો હાથ ઝાલી અને ગુરુદેવ રામાનંદ સ્વામી જ્યારે ગાદી ઉપર સહજાનંદ સ્વામીને બિરાજમાન કરે છે ને ત્યારે તો સારી સભાએ સહજાનંદ સ્વામીનો જયનાદ કર્યો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. નારાયણ મુનિ દેવની જય. રામાનંદ સ્વામી સારી સભાને કહી રહ્યા છે કે ભક્તજનો આજથી મારા ઠેકાણે સહજાનંદ સ્વામીને તમે માનજો. સહજાનંદ સ્વામી તમને જે કહે એ પ્રમાણે તમે કરશો તો આ લોકમાં સુખી થશો, અંતે તમે મહાસુખને પ્રાપ્ત કરશો. હવે રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને લઈ ત્યાંથી નીકળી અને ફરેણી નામનું ગામ છે ત્યાં વધાર્યા છે. હવે રામાનંદ સ્વામી એકાંતમાં બેઠા બેઠા વિચાર કરે છે કે જે કાર્ય માટે હું આ પ્રગટ થયો હતો એ કાર્ય સર્વે થઈ ચૂક્યું છે. બસ હવે આ પંચ ભૌતિક શરીરનો ત્યાગ કરી કાયમને માટે ભગવાનની મૂર્તિમાં લીન થઈ જાય. સારો સમુદાય હશે હાજર. મુક્તાનંદ સ્વામી આદિ પોતાના જે 60 જેટલા સંતો હતા એને પોતાની પાસે બોલાવી અને કહે છે કે સંતો સહજાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. જેમ કહે એ પ્રમાણે તમે કરજો. અને સંતોએ લખ્યું કે આજ રામાનંદ સ્વામીએ શું વિચાર કર્યો. જેહ કરવા મે નરતાનું દાર્યો
તેહ કામને પૂરણ કરું, જેહ કરવા મેં નરતનુ ધાર્યું, તે કામ તો મેં પૂરણ કરું. પુરુષોત્તમયા પ્રગટ પધાર્યા, મારી ગાદીએ તેને બેસાડ્યા. પુરુષોત્તમયા પ્રગટ પધાર્યા, મારી ગાદીએ તેને બેસાડ્યા. માગસર સુદ મોક્ષદા એકાદશીનો મોટો ઉત્સવ કરાયો છે. દ્વાદશીને દિવસે હજારો સાધુ બ્રાહ્મણોને જમાડી અને તૃપ્ત કર્યા છે. ત્રયોદશીના દિવસે સવારે ભૂદેવોને અનેક પ્રકારના દાન કર્યા. રામાનંદ સ્વામીએ ભદ્રાવતી નદીએ જઈ સ્નાન કરી પાછા પોતાના સ્થાનકમાં આવી એકાંત સ્થળમાં પદ્માસન વાળે શ્રી હરિમાં વૃત્તિ જોડી ભગવાનનું સ્મરણ કરતા કરતા રામાનંદ સ્વામીએ પંચ ભૌતિક શરીરનો ત્યાગ કર્યો. અને સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામી જ્યારે ધામમાં ગયા, સારો સમુદાય એની આંખમાંથી દળ દળ આંસુ પડવા લાગ્યા છે. આજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોવા છતાંય પણ એની આંખમાંથી આંસુ પડી રહ્યા છે. ગુરુ જાય એમ કહેવાય છે કે મા બાપ તો માત્ર શરીરને જન્મ આપે છે, પણ ગુરુ છે ને એ તો આત્માને જન્મ આપે છે. શિષ્ય છે કોઈ દિવસ ગુરુના ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી. અને જ્યારે ગુરુદેવ રામાનંદ સ્વામી એને તો સત્સંગને આહા કેટલો બધો આનંદ અને સુખ આપ્યું. અને એ જ્યારે રામાનંદ સ્વામી અચાનક જ્યારે લીલા કેલી લીધીને સારો સમુદાય રડી રહ્યો છે. શ્રી હરિએ વિચાર કર્યો કે જો હું ધીરજ ગુમાવી દઈશ, કોણ કોને સાનું રાખશે? આજ શ્રી હરિએ સર્વને ધીરજ આપી છે. સ્વામીના દેહને પાલખીમાં પધરાયું છે. સુંદર મજાની પાલખી બનાવવામાં આવી છે. ઝાંઝ મૃદંગ વગાડી શ્રી હરિનું સ્મરણ કરતા કરતા ભદ્રા નદીને કિનારે આવ્યા છે. ચંદન, તુલસી, પીપળો આદિ કાષ્ટની ચિતા બનાવી તેમાં સ્વામીના દેહને પધરાવ્યો. અને જ્યારે રામાનંદ સ્વામીને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે ને, શું વખતે એ ઘટના ઘટી હશે એ તો ક્યારે સત્સંગી જીવન એકાંતમાં વાંચો તો તમને ખ્યાલ આવે. આજ શ્રી હરિ રડી રહ્યા છે. શ્રી હરિ સંતો ભક્તોની સાથે ભદ્રાવતીમાં સ્નાન કરી પાછા સ્વસ્થાને પધાર્યા છે. શ્રી હરિએ ગામો ગામ પત્રો લખ્યા છે. અને જ્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા, જેને જેને સમાચાર મળ્યા છે ને, તમામ કાર્યોને છોડી અને ફરેણી ગામની અંદર બધા એકત્રિત થયા છે. રામાનંદ સ્વામીને યાદ કરી સૌ રડી રહ્યા છે. સતાનંદ સ્વામીએ આટલી કથા લખી અને અહીંયા
સત્સંગી જીવનનું પ્રથમ પ્રકરણ એને પૂરું કર્યું છે. ચલો આવીએ હવે દ્વિતીય પ્રકરણની અંદર. સુરત ઋષિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, આજ ફરેણી ગામની અંદર સહજાનંદ સ્વામીએ ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં ગયા અને 14માના દિવસે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ સભા ભરાઈને બેઠી છે. એમાં પ્રથમ આગળ બ્રહ્મચારી સંતો, ભગવાનના ભક્તો અને એની પાછળ બહેનો બેઠા છે. એક સુંદર મજાનું ઊંચા આસન ઉપર સહજાનંદ સ્વામીને આરૂઢ કરવામાં આવ્યા છે. પણ રામાનંદ સ્વામી ધામમાં ગયા. આજ વિશાળ સભા રામાનંદ સ્વામીના સદગુણોને યાદ કરી અને દરેક સભામાં જે બેઠા છે ને એ તમામ ભક્તો સંતોની આંખમાંથી આંસુ પડી રહ્યા છે. આજ પોતે સર્વાવતારી શ્રી હરિ પણ રામાનંદ સ્વામીના સદગુણોને યાદ કરી અને રડી રહ્યા છે. શ્રી હરિએ વિચાર કર્યો કે સારી સભાને હું ધીરજ આપું અને આ 14માની વિશાળ સભામાં સહજાનંદ સ્વામી ભક્તજનોને કહી રહ્યા છે કે ભક્તજનો, રામાનંદ સ્વામી તો સ્વતંત્રપણે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. સ્વતંત્રપણે શરીરનો ત્યાગ કરી અને ભગવાનના ધામમાં સીધાવ્યા છે. માટે તમારે શોક ન કરવો. જગતની અંદર જે કાંઈ બને છે પ્રભુની ઈચ્છાથી થાય છે. પ્રભુની ઈચ્છાથી જ બધું થાય, એનો નથી આ જગમાય ઉપાય. જ્ઞાની જનો તો ધૈર્ય ધરે છે, અજ્ઞાની જનો તો રડી મરે છે. હરિ કહે છે કે આ જગતની અંદર જે કાંઈ થાય છે એ પ્રભુની ઈચ્છાથી થાય છે. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. જે કાંઈ બન્યું છે પ્રભુની ઈચ્છાથી બન્યું છે. તો જ્ઞાની પુરુષ છે એ કોઈ દિવસ ધીરજ ગુમાવતા નથી. અજ્ઞાની લોકો છે એ રડી મરે છે. અને આજ અદ્ભુત સહજાનંદ સ્વામી વાત કરે છે કે કોઈનું મૃત્યુ થાય તો એની પાછળ કોઈ દિવસ રડવું નહીં. રૂવે કૂટે જે મરનાર માટે, તે દુઃખ પામે મરનાર વાતે. છે એમ ગારુડ પુરાણ માઈ, સ્નેહી જનોએ રડવું ન. શ્રી હરિ કહે છે કે ભક્તજનો, કોઈનું મૃત્યુ થાય તો એની પાછળ કોઈ દિવસ રડવું નહીં. મરી ગયા પછી એની પાછળ કોઈ આંખમાંથી આંસુ પાડે છે તો મરનારને એને ખૂબ દુઃખ થાય છે. એમ શ્રી હરિ કહે છે કે ગરુડ પુરાણમાં લખ્યું છે, રોવા થકી કાંઈ નથી થવાનું, મરી ગયું એ નથી આવવાનું. ભક્તજનો, કોઈ પણ મૃત્યુ પામ્યો હોય એની પાછળ ગમે તેટલું તમે રડશો, આંખમાંથી આંસુ પાડશો કે છાતી કૂટશો તો એનાથી આંખનું તેજ ઓછું થશે, છાતીમાં પીડા થશે. જે મરી ગયો છે એ તો પાછો આવનાર નથી, તો એની પાછળ આંસુ કે છાતી કૂટવાનો કોઈ મતલબ અર્થ જ નથી. જો પ્રીતિ તેના પર હોય તો સ્નેહી તેના રડશો ના કોય. જો પ્રીતિ તેના પર કાંઈ હોય તો સ્નેહી તેના રડશો ના કોય. શ્રી હરિ કહે છે કે જો
સ્વામીમાં તમને સ્નેહ પ્રીતિ હોય તો એની પાછળ કોઈ દિવસ તમે રડશો નહીં. જો તમારો શત્રુ હોય ને મરી જાય ને તો એની પાસે રડજો કે જેથી કરીને દુઃખ થાય. પ્રભુ કહે છે કે પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ આપે અને લે વળી કોઈ કાલ ઉછીનું આપ્યો ધન પાછું લેશે શા માટે કરીએ તેનો ક્લેશ. કોઈને ત્યાંથી તમે માગીને ધન લાવ્યા હોય કે આભૂષણો દાગીના લાવ્યા હોય, પછી વ્યક્તિ તમારી પાસે આવી અને એ દાગીના લઈ જાય તો એનું તમને કોઈ દિવસ દુઃખ થાય છે? તમે સમજો છો કોઈ એની પાસેથી માગીને લાવ્યા છીએ, આપણું તો હતું નહીં ને. શ્રી હરિ કહે છે કે ભક્તજનો, આપણે ત્યાં કર્મનો બંધી સંસ્કારના યોગે કરીને જે કોઈ અવતર્યા છે, જન્મ ધારણ કર્યો છે, એ તો પ્રભુના બાગનું પુષ્પ છે. પ્રભુને જ્યારે ઈચ્છા આવે ત્યારે પુષ્પને ચૂંટી લે તો એની પાછળ રડાય નહીં. બની શકે એટલું એની પાછળ ભજન કરજો, એની પાછળ દાન આપજો, એની પાછળ કાંઈક સારા સત્કર્મો કરજો. આવી રીતે શ્રી હરિએ સભામાં ભક્તજનોને ધીરજ આપી છે. છતાંય પણ રામાનંદ સ્વામીનો સમુદાય રામાનંદ સ્વામીને યાદ કરી અને આજ રડી રહ્યો છે. ભક્તજનો, જીવન આવું જીવજો કે આપણે ગયા પછી આપણી પાછળ કોઈક સારા બે આંસુ પાડે. જબ આયો જગ में जग हसे तुम रोय, अब ऐसी करनी कर चलो कि तुम हसे जग रोय. જીવન એવું બનાવજો કે આપણે ગયા પછી આપણા સારા સદગુણોને યાદ કરે કે ભાઈ, આપણા ગામની અંદર આ ભાઈ હતા અને ખરેખર ગયા પછી આપણા ગામમાં બહુ મોટી ખોટ પડી છે. ખરેખર ગયા પછી ગામમાં સૌને સૂનું સૂનું લાગે છે. આને જીવન કહેવાય. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, નામદેવ, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, દાદા ખાચર, ભગુજી, ગલુજી, રતનજી, લાડુબા અને જીવબા જે જીવન જીવ્યા ને એને જીવન જીવ્યા કહેવાય. કે આજ હજારો વર્ષો જશે છતાંય પણ સમાજ કાયમને માટે એને યાદ કરતા રહેશે. અને જો આખી જિંદગી નડ્યા જ હોય ને, નડ્યા, ઈ મરે પછી તમે કોઈ થકી સાંભળજો, એમનો અભિપ્રાય તમે લઈજો. કહે છે કે આ ગામમાંથી ઠૂઠું ગયું તો ગામ થયું ચોખ્ખું. સારા કામ થાય ત્યાં આડો જ મરતો તો. હાય, હવે ગામમાં શાંતિ થઈ. આવું જીવન નહીં હોવું જોઈએ. નકર એક ભાઈ એક ગામમાં રહેતા હતા, સારા કામ થાય ને આડો આવે ને કોઈ દી સારા કામ થવા ન દે. એટલે ગામના બધા માણસો ભેગા થઈને આ ભાઈનું નામ ભૂંડાભાઈ પાડી દીધું. નામ તો કંઈક બીજું હશે, આ ગામના માણસોએ ભૂંડાભાઈ નામ પાડ્યું. હવે આ ડો થયો, મરવાની અણી ઉપર 4 દીકરા હતા. એને બોલાવીને કહે છે કે દીકરા, મારો એક સંકલ્પ છે, પૂરો કરશો ને? હા બાપુજી, બોલો ને. અમે તમારા દીકરા છીએ, અમારી ફરજ બને છે કે બાપુજીનો જે અંતિમ સંકલ્પ હોય મારે પૂરો કરવો જોઈએ. ડો બોલ્યો કે જુઓ, સાંભળો, જો હું મરી જાઉં ને એટલે લુહારની કોડેથી એક અણીદાર સળિયો લાવવાનો, જમણા કાનેથી નાખી અને ડાબા કાને બારો કાઢવાનો. અહીંથી થોડેક દૂર 7 નદીનો સંગમ થાય છે, ત્યાં મારો અગ્નિ સંસ્કાર કરજો. આટલું બોલીને ડોહો તો મરી ગયો ને ગયો જમપુરીમાં. ગામ આખું ભેગું થયું, આની નનામી બાંધી
અને ભાઈ તમે જુઓ કે નનામી એવી ટાઈટ બાંધે. હવે એ તો મરી ગયો, ક્યાં ઊભો થવાનો, પણ મને એ ખ્યાલ નથી આવતો કે મરી ગયા પછી આટલો ટાઈટ કેમ બાંધી દેશે એમ. ખરેખર જીવતો હોય ત્યારે બાંધવાની જરૂર હોય. બાપો એમ કે મંદિરે જાય છે, મારો હળવદમાં જઈને ટોકેજમાં પિક્ચર જોતો હોય. નનામી બાંધી, ગામના બધા માણસો અગ્નિ સંસ્કાર કરવા નાદ સાત નદીનો સંગમ ત્યાં લઈ ગયા. હવે બાજુમાં એક શહેર. આ વાત ઉડતી ઉડતી પોલીસ સ્ટેશને પહોંચી. એટલે પોલીસ લોકોને જાણ થઈ એટલે વિચાર કરી કે કોઈ માણસનો અગ્નિ સંસ્કાર કરવા અહીંયા આવતા નથી, આ માણસો અહીંયા કેમ આવ્યા, તપાસ કરો. અને ભાઈ પોલીસ ત્યાં આવીને ઓલી નનામી બાંધી હતી અને ખુલ્લી કરી. ત્યાં તો જમણા કાનેથી સળીઓ નાખી અને ડાબા કાને કાઢેલો. પોલીસ કહે છે કે આ તો ખૂન કેસ છે, આ તો મારીને અહીંયા અગ્નિ સંસ્કાર કરવા લાગ્યા, બધાને પકડો. બધાને પકડી જેલમાં પૂર્યા. 6 મહિના સુધી રાખ્યા. એક વ્યક્તિ દીઠ 500 રૂપિયાનો દંડ કર્યો અને 6 મહિને બધાને છોડ્યા. હવે તમે વિચાર કરજો કે જે માણસો જેલમાં ગયા હશે, જીવ્યા હશે, ત્યાં સુધી ભૂંડા ભાઈને ભૂલ્યા હશે. આજ 14માની વિશાળ સભામાં સહજાનંદ સ્વામીએ પ્રથમ પોતાના આશ્રિતોને ઉપદેશ આપે છે. મુકુંદાનંદ બ્રહ્મચારીએ શ્રી હરિને પ્રશ્ન કર્યો છે કે અમે તમારા આજથી આશ્રિત છીએ, તમે અમારા સૌના ગુરુ સ્થાને બિરાજમાન છો, તો અમારે આ લોકમાં શું કરવું ને શું ન કરવું એની કાંઈક સુંદર મજાની અમને વાત કરો. શ્રી હરિ કહે છે કે ભક્તજનો, જીવનમાં તમારે સુખી થવું હોય તો ધર્મનું પાલન કરજો. સહજાનંદ સ્વામી આજ વિશાળ સભામાં ધર્મની વ્યાખ્યા આપે છે. કારણ કે શાસ્ત્રોની અંદર કોઈક શાસ્ત્રમાં આ પ્રકારનો ધર્મ કહેવાય, આને ધર્મ કહેવાય, અલગ અલગ પ્રકારની વ્યાખ્યા આપી. પણ સહજાનંદ સ્વામીને 14માની વિશાળ સભામાં ધર્મની વ્યાખ્યા આપતા કહે છે કે ધર્મ કોને કહેવાય? યમ આર્યા ક્રિયમાણમ હિ સ્તુત્યાગ મવેદિત સધર્મો યમ ચ નિંદતી તમ અધર્મ પ્રચક્ષતે. જે ક્રિયાને મોટા પુરુષો વખાણે એનું નામ ધર્મ કહેવાય. જે ક્રિયાને મહાપુરુષો નિંદા કરે તો એને અધર્મ કહેવાય. અદ્ભુત ધર્મની વ્યાખ્યા આજ 14માની વિશાળ સભામાં સહજાનંદ સ્વામી ભક્તજનોને આપી રહ્યા છે. તમે પાનના ગલે મોઢામાં પાન મૂકી અને પાન ચાવતા ચાવતા ગમે ત્યાં પિચકારીઓ મારતા હોય અને બહેન દીકરીઓ ત્યાંથી નીકળે અને એને જોઈને તમે મસ્કરી કરતા હોય તો આ ક્રિયાને સાધુ પુરુષો મહાપુરુષો વખાણે છે તો આને અધર્મ કહેવાય. જે ક્રિયાને મહાપુરુષો વડીલો વખાણે એનું નામ ધર્મ કહેવાય. આજ સહજાનંદ સ્વામી કહે છે કે ભક્તજનો, ધર્મમ ચિંતમાનોપી યદિ પ્રાણેર વિવિજ્યતે તર્હિ સ્વર્ગમ અપાપ્નોતિ કિમ પુનસ્તમ ઇહ આચરણમ. સહજાનંદ સ્વામી કહે છે કે કોઈ માણસ હું ધર્મનું પાલન કરીશ એટલું જ આમ સંકલ્પ કરે, ચિંતન કરતો કરતો જો શરીરને છોડે તો મર્યા પછી સ્વર્ગને પામે છે. હજી એને ધર્મનું પાલન નથી કર્યું, પણ માત્ર ધર્મનું ચિંતન કરતા કરતા જો શરીરને છોડે છે તો સ્વર્ગલોકને પામે છે. શ્રી હરિ કહે છે કે ભક્તજનો, નિપાતમિવ મંડુકાહ સરહ પૂર્ણ મિવાંડજાહ લોકદ્વયે અપી યત સૌખ્યમ તદ ધર્માત પ્રાપ્યતે નૃભિઃ.
ભક્તજનો, તમે ધર્મનું પાલન કરશો તો તમારે ત્યાં સુખ સામે ચાલીને આવશે. તમારે લક્ષ્મીજીને બોલાવવા નહીં જવા પડે, લક્ષ્મીજી સામે ચાલી અને તમારા ઘરે આવશે. શ્રી હરિ આ ઉદાહરણ આપ્યું કે જે રીતે સરોવરની અંદર, તલાવની અંદર પાણી આવે અને 20 મિનિટે કાચબા, ડેડકા, માછલાઓને આમંત્રણ આપવું પડતું ને સરોવરની અંદર આવી જતા હોય છે. તમારા ગામમાં તલાવ હોય અને એમાં પાણી આવે પછી તમારે કાચબા, માછલાને કોઈ દિવસ તમે પત્રિકા લખી, આમંત્રણ એને આપ્યું કે અમારા ગામમાં તલાવ છે, એમાં પાણી આવ્યું છે એટલે મહેરબાની કરીને અમારા તલાવમાં પધારજો એમ? જેવું સરોવરમાં પાણી આવે એટલે તરત જ કાચબા, ડેડકા, માછલા આવી જાય છે. એ રીતે ભક્તજનો, જીવનમાં તમે ધર્મનું આચરણ કરશો તો તમારે ત્યાં સુખ લક્ષ્મીજી સામે ચલીને પધારશે. શ્રી હરિ કહે છે કે ધર્મ એવ હતો અંતિ ધર્મો રક્ષતિ રક્ષિત કર્મણા મનસા વાચા તતો ધર્મમ ચરેત પુમાન. શ્રી હરિ કહે છે કે ભક્તજનો, તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. તમે ધર્મને હણશો, ધર્મનો તમે નાશ કરશો, ધર્મનો તમે લોપ કરશો તો ધર્મ પણ તમને હણી નાખશે. હંમેશને માટે ધર્મનું આચરણ કરવું જોઈએ. જ્યાં ધર્મ છે, જ્યાં ભક્તિ છે, ત્યાં જ ઘનશ્યામ મહારાજ આગળ તૃતીય પ્રકરણમાં કથા આવશે. માટે ભક્તજનો, મન કર્મ વચને કરીને કાયમને માટે ધર્મનું પાલન કરજો. શ્રી હરિ કહે છે કે જેમાં ધર્મ નથી તો આહાર, નિદ્રા, ભય, મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મે ન હીના પશુભી સમાના. જે માણસમાં ધર્મ નથી તો ખરેખર એને શાસ્ત્રો મનુષ્ય નથી કહેતા, પણ એને પશુ કહે છે. બીજા પ્રાણી અને મનુષ્યની અંદર તફાવત જ એટલો છે. નહીતર તો આહાર દરેક યોનિની અંદર છે. પછી નિદ્રા પણ બધા પશુ પંખીઓ લે છે. દરેક પશુ પંખીઓને ભય હોય છે. અને ચોથી બાબત બતાવી કે મૈથુન સૃષ્ટિ પશુ પંખીની અંદર પણ દેખાય છે. તો આ 4 બાબત તો દરેકમાં સરખી જ છે. તો આ પશુ કરતા મનુષ્યને અલગ કઈ રીતે તારવવામાં આવ્યો? તો કવિ એમ શામ અધિકો વિશેષો ધર્મે નહીના પશુભીર નરાણમ. એક મનુષ્ય ધર્મનું પાલન કરે છે એટલા માટે એને પશુ કહેવામાં નથી આવતો. જે મનુષ્ય ધર્મનું પાલન કરતો નથી તો એ મનુષ્ય હોવા છતાં પણ શાસ્ત્રો એને પશુ કહે છે. ઓલાને 4 પગ હોય ને આને 2 પગ હોય, આટલો તફાવત. એટલા માટે તો સાર સિદ્ધિની અંદર નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અમને ધર્મ બહુ વાલો છે. ધર્મ છે અમને બહુ વાલો, એમ કહે છે ધર્મનો લાલો. ધર્મ છે અમને બહુ વાલો, એમ કહે છે ધર્મનો લાલો. ધર્મ વાળા સાથે હેત મારે, ધર્મ વાળા સાથે હેત મારે. કહે છે વારે વારે ધર્મ વાળા આપે અન્ન જળ, બહુ સ્વાદુ લાગે એ સકળ. ધર્મ વાળા આપે અન્ન જળ, બહુ સ્વાદુ લાગે એ સકળ. ધર્મ વાલનું ફળ દળ ફૂલ, ધર્મ વાલનું ફળ દળ ફૂલ. જે દિયે તે
વિશાળ સભામાં ભક્તજનોને પહેલી જ ભલામણ કરી છે કે તમે ધર્મનું પાલન કરશો તો આ લોકમાં સુખી થશો. છેલ્લે જ્યારે શ્રીહરિ અંતર્ધાન થવાના થશે એ પહેલા એક વિશાળ સભા કરશે અને સતાનંદ સ્વામી એમ કહે છે કે એ વખતે પણ એ વિશાળ સભામાં સહજાનંદ સ્વામીએ ધર્મ પાલન કરવાની ભલામણ કરી છે, પહેલી અને છેલ્લી. શ્રીહરિએ 6 પ્રકારના ધર્મની વાત કરી છે. વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, ગૌણ ધર્મ, નિમિત્ત ધર્મ અને સાધારણ ધર્મ. ખૂબ આ ધર્મનો વિસ્તાર 14માની વિશાળ સભામાં સહજાનંદ સ્વામીએ કરેલો છે. સુરત ઋષિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, ધર્મમાં શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા ન હોય તો એના જીવનમાં કાંઈ નહીં થાય. મહારાજ કહે છે કે શ્રદ્ધા માતેવ સર્વેષામ જ્ઞાન વૈરાગ્યો પ્રસુઃ શ્રદ્ધયા સાધ્યતે ધર્મો નાન્યો પાયેન કેનચિત. તમામ સદગુણોની માતા હોય તો શ્રદ્ધા છે. જેના જીવનમાં શ્રદ્ધા આવે છે ત્યાં તમામ સદગુણો આવે છે. જ્ઞાન વૈરાગ્ય એની જન્મદાતા શ્રદ્ધા. માટે ભક્તજનો કાયમને માટે ધર્મનું પાલન કરવામાં શ્રદ્ધા રાખજો. શ્રદ્ધા વિના કોઈ કાર્યની સિદ્ધિ નથી થતી. તમે વિચાર તો કરો. ભક્તજનો, આપણી સભામાં આપણા સૌના વાલા, તમે બધાએ જેમનામાં અખોટ વિશ્વાસ મૂકે અને આજ ધારાસભ્ય તરીકે જેઓ સારા એવા કાર્યો કરી રહ્યા છે, તો તેવા માનનીય જયંતિભાઈ આપણી સભામાં પધાર્યા છે. તો તાલીઓના નાદથી જયંતિભાઈને વધાવીએ. પધારો જયંતિભાઈ. હરિ કહે છે કે ભક્તજનો, તમે શ્રદ્ધા રાખજો. શબરી એના ગુરુ મતંગ ઋષિએ એટલું જ કહ્યું હતું, દીકરી, તે મારા આશ્રમની સેવા કરીને મને બહુ રાજી કર્યો છે. હું તને વચન આપું છું કે તારી કુટિયાએ સામે ચાલી અને રામચંદ્ર પ્રભુ પધારશે. પણ ક્યારે પધારશે એ મતંગ ઋષિએ કહ્યું નહોતું. સબરીની કેટલી શ્રદ્ધા! દરરોજ જંગલમાં જઈ સુંદર મજાના બોર વીણી લાવે. આજ મારો પ્રભુ પધારશે, આજ મારો પ્રભુ પધારશે. સબરીના મસ્તકના વાળ કાળા મટી અને સફેદ થઈ ગયા, સાવ ઉંમર લાયક થઈ ગયા, છતાંય પણ સબરીના જીવનમાંથી શ્રદ્ધા મંદ ન થઈ. आएंगे रघुराई उनको आसन पे बिठाऊंगी. आएंगे रघुराई, आएंगे रघुराई उनको आसन पे बिठाऊंगी. मीठे मीठे बैर अपने प्रभु को खिलाऊंगी. मीठे मीठे बैर अपने प्रभु को खिलाऊंगी. प्रभु चरण का दर्शन होगा, शबरी की कुटिया पावन होगा. मेरे श्री राम का आवन होगा, शबरी की कुटिया पावन होगा. આજ સહજાનંદ
સહજાનંદ સ્વામીએ ધર્મ વિશેની, શ્રદ્ધા વિશેની, નિયમનું પાલન કરવા વિશેની 14માની વિશાળ સભામાં સુંદર ઉપદેશ આપ્યો છે. હવે સહજાનંદ સ્વામી વિચાર કરે છે કે મારો જે સમુદાય છે, મારા જે આશ્રિત છે, અત્યાર સુધી કોઈ રામ રામ, કોઈ કૃષ્ણ કૃષ્ણ, કોઈ શિવ શિવ, અનેક પ્રકારના મંત્રો એનો જપ કરતા હતા. પણ આજ વિશાળ સભામાં સહજાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે પોતાના આશ્રિતોને ભજન કરવા માટે, જપ કરવા માટે સહજાનંદ સ્વામી એક મંત્ર આપ્યો અને એ મંત્રનું નામ છે સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વામિનારાયણ મહામંત્ર, એનો શું મહિમા છે એ શાસ્ત્રોની અંદર લખવામાં આવ્યું. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક વાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરિયાજ જણાય એક. ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે, સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. સંતોએ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા લખતા એમ કહે છે કે ગમે તેવો પાપી હોય છતાંય પણ અંત વખતે માત્ર એક જ વાર સ્વામિનારાયણ બોલે તો તમામ પાપમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામને પામે છે. સ્વામિનારાયણ મહામંત્ર એની અંદર 6 અક્ષર છે, એટલા માટે ષડાક્ષરી મંત્ર કહેવામાં આવે છે. બીજા બધા મંત્રો છે પણ સ્વામિનારાયણ મહામંત્ર છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરવાથી તો કાળા નાગના ઝેર ઉતરી જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ ભજન કરવાથી પંચ વિષયના ઝેર ઉતરી જાય. એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ ભજન કરવાથી બ્રહ્મરૂપ થઈ જવાય એવો આ સ્વામિનારાયણ મહામંત્ર બળ્યો છે. સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વડે અક્ષરધામ આપે. સુખી તો સૌ કોઈને થવું છે ને. જે કાંઈ માણસો મહેનત કરે છે સુખી થવા માટે જ મહેનત કરે છે. પણ સંતો એમ કહે છે કે તમારે સુખ જોતું હોય તો ભગવાનનું ભજન કરો, ભગવાનનું સ્મરણ કરો, ભગવાનના મંત્રનો જપ કરો. તો એમ કહે છે કે સુખી કરે સંકટ સર્વ કાપે. ગમે તેવા જીવનમાં દુઃખ હોય પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની સામે બેસી ઘીનો દીવો કરે, આર્ત હૃદયે ભગવાનને યાદ કરો. તમને ભગવાન એવી બુદ્ધિ, એવી પ્રેરણા કરશે. ગમે તેવા દુઃખ હોય તો દુઃખમાંથી મહારાજ તમને મુક્તિ અપાવશે. જો અંત કાળે શ્રવણે સુણાય, પાપી ગણો તે પણ મોક્ષ થાય. જો અંત કાળે શ્રવણે સુણાય, પાપી ગણો તે પણ મોક્ષ થાય. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી ભૂત પિશાચ ભાગે. તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે.
જો સ્વામિનારાયણ એક વાર જપે બીજા નામ જપ્યા હજાર. અદ્ભુત લખવામાં આવ્યો કે સ્વામિનારાયણ મહામંત્ર અંતકાળે શ્રવણે સુણાય પાપે ઘણો તે પણ મોક્ષ થાય. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. અમદાવાદમાં એક સત્ય ઘટના ઘટી ગયેલી. ત્યાં એક હરિભગતનો દીકરો દરરોજ મંદિરે આવે, એની સાથે એક વણિકનો દીકરો પણ એનો ભાઈબંધ. દરરોજ કાલુપુર સ્વામિનારાયણ ભગવાન જ્યાં નરનારાયણ દેવ બિરાજે છે ત્યાં દરરોજ દર્શન કરવા માટે મિત્રની સાથે આવે. બન્યું એવું કે એકવાર સભા મંડપમાં સ્વામિનારાયણ મહામંત્ર એનો શું મહિમા છે એ વિશે સંતો કથા કરતા હશે અને બાળકને યાદ રહી ગયું. ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો સ્વામિનારાયણનો જપ કરવાથી મલિન આત્મા એની પાસે આવી શકતો નથી. હવે બન્યું એવું કે એને જે શિક્ષક ભણાવતા હતા એ શિક્ષક કાલ ભૈરવના ઉપાસક હતા. 12 મહિને કાલ ભૈરવને એક બલિદાન આપતો. ઓલો વણિકનો દીકરો હતો, એને સાહેબ કહે છે કે બેટા ચાલ તું મારી સાથે. સંધ્યાનો સમય હતો. પેલા છોકરાને ખ્યાલ નથી, એ તો શિક્ષકની સાથે ગયો, શમશાને લઈ ગયો. અને ભાઈ પેલો કાલ ભૈરવ ત્યાં આવ્યો. જ્યાં બાળકે કાલ ભૈરવને જોયો ને થર થર મીંડો ધ્રુજવા. પણ એ બાળકને યાદ આવ્યો કે પેલા સંતો એમ કહેતા કે મલિન આત્મા એનો ઉપદ્રવ થાય, ભૂત પેતાદ્રિકનો ઉપદ્રવ થાય તો સ્વામિનારાયણ સ્મરણ કરે તો એની પાસે આવી ન શકે. તરત જ બાળકે સ્વામિનારાયણ જપ શરૂ કરી દીધો. પેલો કાળ ભૈરવ નજીક નથી આવી શકતો. પેલા શિક્ષકને કહે છે કે મારો બલિ આપ. ત્યારે શિક્ષક કહે છે કે તારી સામે ઊભો છે, લઈ લે. તો કહે છે કે એના મુખમાં જે નામ જપી રહ્યો છે, મને એટલો બધો દર્દ દુઃખ થાય છે, એની નજીક હું નહીં જઈ શકું. ત્યારે શિક્ષક પેલા બાળકને ધમકી આપે છે કે તે તું જે જપ કરી રહ્યો છું એ બંધ કર. કદાચ બંધ નહીં કર તો તને પરીક્ષામાં નાપાસ કરીશ. પણ હવે ઓલો બાળક બંધ કરે. એ તો સ્વામિનારાયણ સતત જપવા જ માંડ્યો. કાલ ભૈરવનો જે સમય હશે એ સમય પૂરો થતા જે શિક્ષક હતો ને એને કાલ ભૈરવ ખાઈ ગયો. પેલો બાળક તો દોડતો ઘરે આવ્યો, પણ સ્વામિનારાયણ એટલો બધો સ્પીડથી જપ કરી રહ્યો છે. એના માતા પિતા કઈ સત્સંગી નહોતા. હા, વિચાર કરે કે આપણા બાળકને શું થઈ ગયું. એને કાલુપુર મંદિરમાં લાવવામાં આવ્યો. સંતોએ ભગવાનની પ્રસાદીનો અભિષેકનું પાણી હશે મુખમાં મૂક્યું. બાળક સ્વસ્થ થઈ ગયો. ત્યારે એ બાળક તમામને જે વાત કહેલી આ સત્ય ઘટના છે કે જ્યારે કાલ ભૈરવ મને ખાવા માટે આવ્યો અને એ વખતે મેં સ્વામિનારાયણ જપ કર્યો ને તો મારી પાસે આવ્યો નહીં, અંતે એ શિક્ષકને ખાઈ ગયો. એટલા માટે અહીંયા વિહારી લાલજી મહારાજ એમ કહે છે કે તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. માટે ભક્તજનો જીવનમાં આપણાથી કળિયુગમાં બીજું કાંઈ નહીં થઈ શકે. ક્યાં હજારો વર્ષો સુધી જંગલમાં જઈને તમે આરાધના કરશો, ઉપવાસ કરશો કે તપશ્ચર્યા કરી શકવાના છો? પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા દરેક ક્રિયામાં સ્વામિનારાયણ ભગવાનનો જપ કર્યા કરો. કળિયુગની અંદર ભગવાનને પ્રસન્ન કરવા માટેનો સહેલામાં સહેલો રસ્તો હોય, સહેલામાં સહેલું સાધન હોય તો એ ભગવાનના નામનો જપ કરો. નાસ્તિ મહાભાગ કલિકાલ સમમ યુગમ સ્મરણાત કીર્તનાત વિષ્ણુ પ્રાપ્યતે પરમમ સુખમ.
શાસ્ત્રો તો એમ કહે છે કે કળિયુગ જેવો એક શ્રેષ્ઠ યુગ નથી. કેમ? નાસ્તિ નાસ્તિ મહાભાગ કલિકાલ સમમ યુગમ. એનું કારણ બતાવતા એમ કહે છે કે ભગવાનનું સ્મરણ કરવા માત્રથી જીવાત્માની મુક્તિ થાય છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. नाम लिया उसने सब लिया सब शास्त्रों का भेद बिना नाम नरके गया पढ़ पढ़ चारो वेद. ભાગવતજીમાં તો વ્યાસ ભગવાને એવું લખ્યું છે કે કદાચ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ થયો હોય પણ એના મુખની અંદર જો ભગવાનનું નામ ન હોય, ભલે હાવ નીચ જ્ઞાતિમાં સ્વપચને ત્યાં જન્મ ધારણ કર્યો હોય પણ એના મુખની અંદર ભગવાનનું નામ હોય ને તો એ સ્વપચ પણ બ્રાહ્મણ કરતા શ્રેષ્ઠ છે. કઈ જ્ઞાતિમાં જન્મ થયો એ મહત્વનું નથી. વિચાર તો કરો કે સબરી બ્રાહ્મણ જ્ઞાતિની હતી, સબરી ભીલ જ્ઞાતિની હતી. જ્યારે રામ પ્રભુ સબરીને મળવા માટે આવે છે ને, જ્યાં સબરીની નજીક આવે છે તે તો સબરી આમ બે ડગલા પાછી હટી ગઈ. પ્રભુ તમે મને અડશો નહીં, હું તો ભીલ જ્ઞાતિની છું. અને એ વખતે રામાયણની અંદર તુલસીદાસજી એમ કહ્યું કે સબરી હું જ્ઞાતિ સામે જોતો નથી પણ એની અંદર કેટલું ધર્મનું પાલન છે અને મારા પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ કેટલી છે એને હું જોઉં છું. વિચાર તો કરો કે સ્વામિનારાયણ ભગવાન લીમલી ગામની અંદર સગરામ વાઘરી, એ વાઘરીને ઘરે ગયા અને રાત્રિ રોકાણા છે. ભગવાન ત્યાં જઈ અને કહે છે કે સગરામાં અમને ભૂખ લાગી છે, જમવાનું હોય તો અમને આપો. અને સગરામ વાઘરીને ત્યાં પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જમ્યા છે. એટલું જ નહીં, સ્વામિનારાયણ ભગવાને એના પત્ની હતા, એના વસ્ત્રો હતા, સ્ત્રીના કપડા પહેર્યા છે સહજાનંદ સ્વામીએ. રામ ભજે સો સબ में ભલા હૈ. એટલા માટે સંતો કહે છે કે નામ લિયા ઉસને સબ લિયા સબ શાસ્ત્રો કા ભેદ બિના નામ નરકે ગયા પઢ પઢ ચારો વેદ. ગીત પૈઢો જગરીત પૈઢો નૃપનીત પૈઢો તન રંગ ચેડો હે ભાસ પૈઢો અનુપ્રાસ પૈઢો રસ રાસ રૂન્યાય પ્રકાશ ડઢો હે કેદ પૈઢો બહુ ભેદ પૈઢો સબ વેદ પૈઢો પઢિમાન બૈઢો હે બ્રહ્મ મુનિ ઘનશ્યામ કે નામક જો ન પૈઢો તો કછું ન પૈઢો હે. સ્વામિનારાયણ ભગવાને જ્યારે ડભાણમાં યજ્ઞ કર્યો છે, યજ્ઞને અંતે મહારાજ બ્રાહ્મણોને દક્ષિણા દેવા માટે બિરાજમાન થયા છે. લાઈનમાં એક પછી એક ભૂદેવો આવી રહ્યા છે. ખુમચાની અંદર રૂપિયા ભરેલા છે. સ્વામિનારાયણ ભગવાનની પાસે ભૂદેવ બ્રાહ્મણ આવે. સ્વામિનારાયણ ભગવાન પૂછે કે ભૂદેવ તમે કેટલું ભણ્યા? તો કહે છે કે હું તો એક વેદ ભણ્યો છું. સ્વામિનારાયણ ભગવાન મુઠ્ઠી ભરી અને પેલા ભૂદેવને રૂપિયા આપે. બીજા ભૂદેવ બ્રાહ્મણ આવ્યા. સ્વામિનારાયણ ભગવાન પૂછે છે કે ભૂદેવ તમે કેટલું ભણ્યા? બે વેદ ભણ્યા. મહારાજ બે મુઠ્ઠી ભરી અને એને રૂપિયા આપે. એક પછી એક બ્રાહ્મણો લાઈનમાં ચાલ્યા જાય છે. છેલ્લે ગામડાના અભણ બ્રાહ્મણ કાંઈ પણ ભણેલા નથી. સ્વામિનારાયણ ભગવાન પૂછે છે કે ભૂદેવ તમે કેટલું ભણ્યા? અને એ વખતે ગામડાના અભણ બ્રાહ્મણ એમ કહે છે કે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ પૂછે છે કે ભૂદેવ તમે શું ભણ્યા? પેલા ભૂદેવ કહે છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ હું કાંઈ ભણ્યો નથી, માત્ર મને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા આવડે છે. એ વખતે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભૂદેવ તમે ભણવા જેવું બધુંય ભણી લીધું. અને મહારાજ રાજે થઈ ખુમચાની અંદર જે કાંઈ રૂપિયા હશે એ સારો ખુમચો ભૂદેવને આપી દીધો અને કહે છે કે ભૂદેવ તમે ભણવા જેવું તો બધુંય ભણી લીધું. અદ્ભુત છે સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા.
કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરે હું પારા. કળિયુગની અંદર માત્ર ભગવાનનું સ્મરણ કરવાથી, ભગવાનના નામનો જપ કરવાથી સહેજે સહેજે જીવ ભવસાગરને તરી અને પ્રભુના ધામ સુધી પહોંચી શકે છે. ઉમા કહો મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. જગતની અંદર સત્ય માત્ર ભગવાનનું નામ છે. બસ પ્રભુનું નામ જપ્યા કરો. કોઈ પણ કામ કરતા કરતા સતત પ્રભુના સ્મરણની ટેવ પાડો. માણસે તો બીજી ઘણી ટેવો પાડી. બોલો, બીડી પીવાની ટેવો પાડે, સિગારેટ પીતા હોય. આહા, ઓલા બહેનો પેલા ચૂલાની અંદર લાકડા નાખે. હવે તો એ કદાચ ગામડામાં તો ચૂલા હશે, એમાં લાકડા નાખ્યા હોય ને એટલે ધુમાડો થાય. તો તમે એ દિવાલે ક્યારેક નજર કરજો. મેં તો ઘણી વાર આ બધા દ્રશ્યો જોયેલા. ઓલા રસોડામાં લેમ્પ હોય ને તો એની ઉપર પણ એટલી બધી મેલ જામી જાય, કાળાશ જામી જાય. દિવાલ ઉપર પણ કાળાશ જામી જાય. ત્યારે મને વિચાર એટલો જ આવે કે જે માણસ દરરોજ 25 10 સિગારેટ અને બીડી પી જાતો હોય, એ માણસનું કાળજું કેવું થઈ જતું હશે. માટે ભક્તજનો, અહીંયા 14માની વિશાળ સભામાં સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને મહામંત્ર પ્રદાન કર્યો છે. દરેક સંતોને ભક્તજનોને આજ્ઞા કરે છે કે હવે તમે પોતપોતાના સ્થાને જાઓ. મુક્તાનંદ સ્વામી આદિ સંતોને આજ્ઞા કરે છે કે તમે હવે સત્સંગ વિચરણ માટે જાઓ. એ વખતે કચ્છ દેશમાં મુક્તાનંદ સ્વામીને મોકલવામાં આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન ફરેણી ગામથી નીકળી અને ધોરાજી પધાર્યા છે. ધોરાજીથી નીકળી અને ભાડેર પધાર્યા છે. ભાડેરથી માણાવદર, માણાવદરથી પીપલાણા, પીપલાણાથી અગતરાય, અગતરાયથી કાલવાણી પધાર્યા. કાલવાણીથી નીકળી અને સહજાનંદ સ્વામી માંગરોલ, સમુદ્રના કિનારે સુંદર મજાની નગરી, ત્યાં પ્રભુ પધાર્યા છે. માંગરોલ ગામની અંદર ગોરધન શેઠ, દામોદર ભગત, રામચંદ્ર, સુરચંદ્ર આદિક રામાનંદ સ્વામીના શિષ્યો નિવાસ કરીને રહેતા હતા. જ્યારે સહજાનંદ સ્વામી પધાર્યા છે ત્યારે ખૂબ ભવ્યતાથી સહજાનંદ સ્વામીનું સ્વાગત કરવામાં આવ્યું છે. મહારાજે ગામના પાદરમાં એક આંબલીનું વૃક્ષ હતું, એના નીચે એક વિશાળ સભા કરી છે. મહારાજે સભામાં સુંદર મજાનો ઉપદેશ આપે છે. એ જ વખતે બન્યું એવું કે દૂર દૂરથી નાની નાની દીકરીઓ પોતાના મસ્તક ઉપર બેડા લઈ અને ચાલી આવે છે. સહજાનંદ સ્વામીની દ્રષ્ટિ એ તરફ ગઈ. તરત જ મહારાજ પૂછે છે કે ગોરધન શેઠ, આ બહેનો પોતાના મસ્તક ઉપર બેડા લઈ અને કેમ આટમ દૂરથી ચાલ્યા આવે છે? ત્યારે વાત કરે છે કે મહારાજ, અહીંયા તો પાણી ખારા છે,